અરે સાહેબ, જો આ જે ગાડી કચરો લેવા આવે છે ને, એ તો રેગ્યુલર આવી જાય છે અને એમના સમય પ્રમાણે એ લોકો કચરો ગાડી લઈને આવે છે અને લોકો જો આ રીતે ઊભા બી હોય છે, પોતપોતાનો કચરો લઈને ઊભા હોય છે અને સારું એવું કાર્ય છે આ ગાડીવાળા ભાઈનું બી, કારણ કે મને ખબર છે રોજ રેગ્યુલર આવી જ જાય છે ગાડી લઈને અને લોકો પોતપોતાનો ઘરનો કચરો આ રીતે ગાડીમાં નાખી બી દે છે, જોઈ લો. અને કાયદેસર એ વિસલ મારીને બી પબ્લિકને બોલાવે છે કે કચરાની ગાડી આવી ગઈ છે, તમે કચરો નાખી દો ગાડીમાં, અને કાયદેસર નાખી બી દે છે. પણ આજે જે બીટ આવી હતી ને તમારી, એ કંઈક આ રીતે ઢગલા કરીને જતી રહી છે. લગભગ કોલોનીમાં 4 થી 5 ઢગલા એણે કરીને મૂકીને એમનામ જતો રહ્યો છે, જેવું તેવું વાળી. એટલે મહેરબાની કરીને એના ઉપર એક્શન લેજો, નહીં તો મારે પછી આગળ બી વાત કરવી પડશે. જો અમારા રેન બશેરાના સાહેબ છે, પોતે રેન બશેરામાં નોકરી કરે છે, મેનેજર છે, છતાં કચરો ગાડીમાં પોતે જાતે નાખે છે એમને. તો બહુ સારું કામ કહેવાય એમનું. અમારા નિલેશભાઈ છે, જે રેન બશેરામાં મેનેજરની પોસ્ટ છે, જો એમની. તો સાહેબ, જે આજે બીટ આવી હતી ને, એમની ઉપર એક્શન બરાબર લેજો અને તાત્કાલિક એ બીટવાળાને પાછા રિટર્નમાં મોકલો અહીંયા સાહેબ, પ્લીઝ. થોડી આગળ જવા દે. ના ના, નહીં હટાવી. બસ બસ, રહ્યા દે બસ બસ. આ બધું લઈ લેજો અહીંથી. આ બધું ઘસીને પડતો એમ. હા, ના ના, કરી દેશે, ક્લીન જ કરી દેશે. હા, આજે આ સીડીમાં કેટલો કચરો ભર્યો છે ખરેખર. પણ આ લોકો કોલોની વાળાને ખબર નહીં પડતી ભરવાને, કેટલો કચરો ભર્યો છે કોલોની. વાસ બી કેટલી આવે છે. બે હવે સીડીમાં કોઈ કચરા ના નાખતા હો. ઘરે ડોલો રાખો, ડોલો. હારા કેવા છે, જો તો ખરા યાર. અહીંયા કેટલું સાફ થઈ ગયું. હવે પેલા કચરાવાળા આવે ને, ઓ સાહેબજી, પેલા કચરાવાળા આવે ને, તો એના મંદિરની બાજુમાંથી રોજ સાફ સફાઈ કરવાનું કહેજો. બધું ઉપડાવરાઈ લીધું છે. ના પાડે ને તો મને કહેજો, ફોન કરજો મને. હા, મારા કચરાની લારી લેવી પડે. હા, આજે બધું આગળ જ. ધક્કો મારતો થોડો મારો તો. સાફ સફાઈ અભિયાન, સ્વસ્થ ભારત અભિયાન. આજો તો ખરા યાર, પણ કેટલો કચરો આની અંદર પડ્યો છે. આ કોલોનીની સીડી છે, જોઈ લો. ખરેખર ગંદ બી એટલી આવી રહી, બદબુ બી એટલી આવી રહી છે. અહીંયા માણસો રહે છે, કોણ રહે છે એ જ ખબર નહીં પડતી. કેટલો કચરો અંદર ભેગો કરેલો છે. ચાલે તો આ એટલે 100 રૂપિયા લઈ જા. 20ની ચાલે તો આ કેટલા નહીં? 20ની. ઓકે, હા, કરશનભાઈ ત્યાંથી. એ હા,
આમ 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 પલટાઈનું આમ અંદર જ લઈ લેવી હતી ને એટલે તને ભરતા ફાવે. હા એમ પલટાઈને અંદર લઈ લે ને. ઉભો રહેજો. બસ લઈ અરે કેવા કચરા નાખે છે જો તો ખરા સીડીઓમાં આ લોકોને ભાન નહીં પડતી હોય. હે માટી ને સાડીઓ ને ગાભા ને અરે ઘરમાં આવું નાખતા હોય તો ખબર પડે. કેવા કેવા પણ નાખેલા જો તો માટી ને ગાભા ચણિયા એવું બધું નાખેલું છે. હા બ્લાઉઝ ને ગાભા ને ચણિયા ને બણિયા ને શરમ કરો શરમ કે યાર આવ શરમ કરો શરમ થોડી. જ્યાં રહો છો આરા ત્યાં જ થૂકો છો. પથ્થર રહેવા દેજો તું તાર ખાલી કચરું જ લઈ લેજો. હા એ તો હવે લડવાના આ લોકો. હું તું જ ભર. પાણી પીવું પેલા પીવું છે બેટા પાણી. હા લે 1 2 3 આપણા 4 નહીં. બીજા પૈસા પાછા લાવે હા ને. આ 13 નંબર બ્લોક છે. બધા અત્યારે એકાબીજા ઉપર આક્ષેપ નાખે છે કે પેલી નાખે છે ને પેલી નાખે છે ને પેલી નાખે છે પણ નાખવાવાળા જ બોલતા હોય છે. એ ખુદ નાખતા હોય ને પાછા એ જ બોલે. પણ હવે જોયા વગર તો કોને કહેવાનું. આ રીતે સીડીમાં નાખીને જતા રહે. આના ડબલ આપજો ચા. ડોલો આપે જ છે ને. હા હા કરે જ છે ને. હા એવું ના એ લોકોને ખબર નથી પડતી. પકોડી ખાવા જાય ત્યાં 1 કલાક ઊભા રહે. હા પણ એવી સમજણ નથી ને આ લોકોમાં. એને આપી દે લા ચા પડી છે હજી પીલા ને બગા ચા. આ બેનને આપી દે. લો પીઓ. જોઈ બેન મિત્રો બેન કહે છે કે પકોડીમાં 1 કલાક આ લોકો ટાઈમ કાઢે. પકોડીમાં લારીમાં 1 કલાક સુધી ઊભા રહે પણ કચરો ભરીને જાય એ ટાઈમ ના મળે. રસ્તો બ્લોક છે પાછો તો યાર. અરે દાદરામાં કચરો તો જો ભાઈ એવો કચરો છે. આ લોકો આ રિસીવર શું કરે છે કંઈ ખબર નહીં પડતી. જો આ દાદરો કેટલો સાફ છે ને કારણ કે અહીંયા અવર જવર રસ્તો છે એટલે જ. ના હવે માં નહીં પીવ્યો. કોકને તાર ભાઈબંધને આપી દે કોકને પીવી હોય તો. તાર ભાઈબંધોને ચા પીવા દે છોકરાને બિચારાને ચા.
હા તું પી, આને પીવડાય. બેફામ સંભળાવો શેના ને આ રીતે કચરા ઢગલા કરે. જુઓ તો ખરા કેટલો બધો કચરો છે. ઉપરથી ઓલું ખુલ્લું હતું ને એ સારું હતું, દરવાજો હતો એ. હા એ દરવાજો જ પાડી દેવાય તો ખુલ્લું રહે. આ એ જ કરાય. ખુલ્લું હતું તો અવર જવર હતી. હા એ જ ના, આ તો જો